માં ગોવીસ ના 35 જય દ્વારકાધીશ મિત્રો. અને આજે તો આપણે છે ને છેટ બપોરે વ્લોગ ચાલુ કર્યો, કેમ કે આજે છે ને વ્લોગ ચાલુ કરતા જ ભૂલાઈ ગયો તો હાવ, એટલે કર્યો જ નતો. અને બસ અત્યારે તડકો થઈ ગયો ફૂલ, અને હે ને જો માં હંજવારી કાઢે છે કામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થઈ ગયું કા જમવાનું? જમવાનું થઈ ગયું. હવે કઈ જમવું હવે? હવે બસ જમવું છે, જો આવો આવે ભાઈ એટલી વાર. હા તો સારું, હાલો તો હું હવે છે ને ફટાફટ માલને નાખી દઉં, અને પછી અમે ખાઈ લઈએ. પેલા ગાયોની પેટ પૂજા, પછી અમારી પેટ પૂજા ચાલ નહીં. અને બસ જો, અને આ જો આ તમને કહેતા ભૂલાઈ ગયા, જો આ બોયડી કેવી આવી જોઈ શકો ગેસ. તમને પેલા એ દેખાડી આપણે બોયડી. જે આ છે ને સીવોતા ફૂલ બોર ખાય છે, કેમ કે જો ખાલી હેઠા આટલા ખાઈ રહ્યા. જો બોયડી જો કેવી બોયડી આવી છે, ઘટે આમાં કઈ. આ જોતા આવી ને ફૂલ એ તો પતરા ઉપર છે ને ઢગલાન મોઢે છે. બોયડી છે બહુ જબરી, બહુ એટલે બહુ મોટી છે બોયડી. અને ચીવો તડકો લાગે છે. એકચ્યુઅલીમાં છે ને પંખાની વ્યવસ્થા કરવી, પણ હવે આમાં નવરાત નથી મળતી, અને આ પતરા પડે થોડાક નીચા, એટલે હવે જોઈએ કે ગદનો પંખો કેમ રાખવો. કા મીરા? મીરાને છે ને ગરમી થાય એકચ્યુઅલીમાં. કા મીરા હાલો તો હવે છે ને હું નાખી દઉં. અને અત્યારે મેં છે ને જો વિડીયો અપલોડ કર્યો, એડિટિંગ કર્યું, સેવ કર્યો, અને અપલોડ કરવાનો હજી બાકી છે. અને બસ અત્યાર સુધી હીરા રમતી હતી ઘેર, એટલે અમે બધા અહીંયા હચવાઈને બેઠા હતા, અને ભૂલાઈ ગયો વિડીયો. મેં તો હાલો અટાણા ફટોફટ વિડીયો ચાલુ કરી દઉં, અને હાલો હવે હું છે ને ગાયને નાખી દઉં. તો બહુ પછી તો લગભગ વાડીએ જવાનું થાય, લગભગ નહીં જવાનું જ થશે એકચ્યુઅલીમાં. હાલો બસ જો હમણાં હજી હું ઉઠ્યો છું 4:30-5 વાગે, અને બસ ગાયોને બહાર બાંધી, અને હવે જાઉં દુકાન પર. મેં તો આજે ચા નથી પીવો, કે આજે છે ને લચ્છી વચ્છી ઓલી આવે ને કે પી નાખે, કાંઈ ગુલ્ફી ઉલ્ફી ખાઈ, કેમ કે આજે ઠંડુ ખાવાનું મન થયું. અને હવે તો આપણે એ બધું ઘરનું છે, ઘરની દુકાન છે, એટલે કંઈ ઉપાધિ છે નહીં. હાલો તો દુકાને જાવ ને કંઈ ટેસ્ટ કરી આવું હકીકતના છે હું નહીં બધું. The next day. માં ગોવીસ ને 35 જય દ્વારકાધીશ મિત્રો, અને ગુડ મોર્નિંગ. બીજા દિવસની થઈ ગઈ છે સવાર, અને અત્યારે મેં જો બધા વયા ગયા છે, કેમ કે આજે અમારા ઘરિયા છે અહીંયા સમાજવાડીએ, એટલે માન બાપુને વયા ગયા છે. અને બસ હવે મારે જવું છે, મારે થોડું કામ હતું, તો હું બધું કામકાજ કરતો હતો. અને જો અહીંયા ચકલી છે ને, મેં આજે જ હમણાં ચકલીનો માળો બાંધ્યો હતો, એટલે એમ ચકલી માળો કરવાય માંડ્યો. જોયું ને, આવા છે ને 4-5 માળા હતા, 2-3 દુકાને બાંધી આવ્યો, એક હજી ઓલી બાજુ છે, અને એકાદ 2 તૂટી ગયા. આ ઠીકરા ના છે તૂટી જાય. અને આગળમાં ક્યાંક મોરલો હતો, ક્યાંય ગયો જોઈ રહ્યો, ટમેટા ખાય. એક ટમેટું રહેવાના હતી, બધા ટમેટા ફોડી નાખે. અને જો ગાયને છે ને ટામે અંદર બાંધી દીધી છે, કેમ કે અત્યારે છે ને શું કે માણસ બહુ આવતા જતા હોય, અને પછી એમ કીધું અત્યારે મેં છે ને અંદર બાંધી દેવાની. અને હવે થોડાક દી કાઢશે એવું લાગે છે. એમ જો મીરા જો તો મીરા હે કમ્પ્લેટ ઊભું રહી ગયું છે. મીરા એ મીરા હવે કેટલા દી કાઢે હાલતા ઉમણી જાવ દેતા ઉમણી તો બુડી મીરા હાલો. એ ડોન્ટ ટચ મી. ઓકે સારું હાલો તો મારે હમણાં જવું છે. જો આટલી વાર મોરલો છે ને માં વયો ગયો સમાજવાડી ઉપર. જો આ બધે નકરી છે ને ચકલીઓ જ રખડે છે. ઉનાળો આવ્યો ને ત્યાં બધામાં માળ જ કરીએ ધ્યાન ધ્યાન. જો વાંય માળો કર્યો પાઇપમાં અહીં કરે. હાલો તો કમ્પ્લીટ નાહી ધોઈને થઈ ગયો તૈયાર, અને હવે મારે પણ જવાનું છે, કેમ કે અમારે તળું થાય એટલે અમારે ત્યાં આજે કામ કરવાનું હોય. એટલે આપણે હવે છે ને ત્યાં ડાયરેક્ટ બપોર પછી મળશું. અત્યારે 9:30-10 જેવું થયું છે, અને આપણે બપોર પછી ડાયરેક્ટ મળશું. તો હું તે કેમ કે અમારે બપોર સુધી તો કામ કરવાનું, એટલા માટે. હાલો આપણે ડાયરેક્ટ બપોર પછી મળ્યા જ છે, અને આપણે છે ને બપોરને આવી ગયા હતા, આવીને ડાયરેક્ટ ખુઈ ગયા હતા, કેમ કે હમણાં તો નિંદ્રું જ કરીએ, કંઈ કામ ધંધો રહ્યો નથી. અને માં બનાવે છે ચા અત્યારે. જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ. તો ત્યાં ચા બનાવો કા? ચા
વાઈ ગયું હતું ને પછી પાણી પીતી હા. ચારો તો પીધો એટલે મન થઈ ગયું અડધા કાકા આવ્યા હા તે અડધા કાકા આવ્યા ને તેમ કીધું ચા બનાવી ભેંસના દૂધનો કામ હમણાં કાંઈ અડધા કાકાને ભેંસના દૂધનું જ કામ અડધા કાકાને પાઈ જાય હા ત્યાંથી જ લઈને દૂધ કાયમ હવે થોડાક દી લેવાનું છે થોડાક દીથી આ લઈને થોડાક દી હવે લેવાનું છે તતાં આપણી મીરા અહીં જાય અને બાપુને જરીક તબિયત લથડી ગઈ જરીક છે ને ઉલટી ને એવું થઈ ગયું પેટમાં દુખે ને એવું એટલે અમારે હમણાં જવું છે દવા લેવા હાલો તો અત્યારે બધા પોતપોતાના કામે પાછા વહી ગયા છે અને હવે શું કે 11 દિવસથી બહુ કામકાજ કંઈ થયું નહોતું કેમ કે દરરોજ બેસવા જવાનું એટલે હવે 2-3 દી એક લઠ્ઠું પાછું વળી કામ કરવાનું જ છે એટલે પછી 2-3 દી પછી થોડાક નવરા થાઉં કેમ કે હવે નેદવાનું ને તલ ઉગી ગયા ને મગ ઉગી ગયા બધું કમ્પ્લીટ થઈ ગયું એમાં બધામાં રાજમાં ફૂલ ઉગ્યા ખઈરા એટલે હવે છે ને એ બધામાં થોડાક દી એક લઠ્ઠું કામ જ કરી રાખવું પડશે એટલે સારું હાલો આપણે અહીંયા વિડીયો અહીં પૂરો કરીએ આપણે કાલ સવારે એક નવા વિડીયોમાં મળશું તમને આ વિડીયો જો ગમ્યો હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલ સવારે એક પાછા નવા વ્લોગ વિડીયોની અંદર મળશું